Hello students, welcome back to the YouTube channel. તો લાસ્ટ ટાઈમ આપણે જે સેકન્ડ ચેપ્ટર હતું મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીનું વિચ ઇઝ ફાઉન્ડ્રી ટેકનોલોજી એનું આપણે ફર્સ્ટ ટોપિક વિચ ઇઝ પેટર્ન પ્રેક્ટિસીસ એ આપણે સ્ટાર્ટ કર્યું હતું ને વી હેડ કવર્ડ અપ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ પેટર્ન, ધ ફંક્શન્સ ઓફ પેટર્ન એન્ડ લાસ્ટલી વી હેડ ટેકન અબાઉટ ધ ટાઈપ્સ ઓફ પેટર્ન. એમાં આપણે જે પહેલી 5 ટાઈપની પેટર્ન છે જેમ કે સોલિડ ઓર સિંગલ પીસ પેટર્ન, સ્પ્લિટ ઓર ટુ પીસ પેટર્ન, મેચ પ્લેટ પેટર્ન, કોપ એન્ડ ડ્રેગ પેટર્ન અને લૂઝ પીસ પેટર્ન છે આપણે જોઈ લીધી હતી. બરાબર. તો મેં તમને લાસ્ટ વિડીયોમાં જાણ કરી હતી ને આ વિડીયોમાં કહું છું કે ઇફ યુ હેવ એની ડાઉટ્સ રિગાર્ડિંગ એની ઓફ ધીસ ટોપિક્સ પ્લીઝ રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન ઓફ દેટ વિડીયો. એ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો. ફીલ ફ્રી ટુ કોમેન્ટ ઓન ઇટ. બરાબર. જો બીજું કંઈ તમારે કન્સ્ટ્રક્ટિવ ફીડબેક હોય તમારું રિગાર્ડિંગ ધ સાઉન્ડ, રિગાર્ડિંગ ધ વોઇસ, રિગાર્ડિંગ માય સ્પીચ, તો પછી યુ કેન ફીલ ફ્રી ટુ કોમેન્ટ ઓન ઇટ. બરાબર. એમાં બને ત્યાં સુધી હું ઇમ્પ્રુવમેન્ટ કરવાની ટ્રાય કરીશ. બરાબર. અને મારું મેઇન એમ એ જ છે કે તમારા સુધી ક્વોલિટી કોન્ટેન્ટ પહોંચાડવું. એટલે પ્લીઝ શેર ઓલ ધ લવ યુ કેન ટુ ધ વિડીયો, ટુ ઓલ ધ વિડીયોઝ દેટ આઈ પુટ અપ. બરાબર. મને વધારે મોટિવેશન મળશે and I can bring about more quality content to you. Okay, તો વિધાઉટ ફર્ધર ado આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપની જે આપણી પેટર્ન છે એ છે ગેટેડ પેટર્ન. બરાબર. હવે ઘણીવાર એવું થાય કે માસ પ્રોડક્શનમાં આપણે જ્યારે કરવાનું હોય તો નંબર ઓફ કાસ્ટિંગ્સ છે આપણે એવી જરૂર હોય કે નંબર ઓફ કાસ્ટિંગ છે એ એક સિંગલ પેટર્નમાં આપણે બનાવી શકીએ. બરાબર. જેમ કે આપણે મેચ પ્લેટ પેટર્નમાં આપણે ટ્રાય કરી તો એમાં શું હતું કે એક જ પેટર્નની મદદથી આપણે એક જ જે મેઇન પેટર્ન હતી એની અંદર 3 સબ પેટર્ન્સ હોય કે જેની મદદથી આપણે એક પેટર્નની મદદથી 3 અલગ અલગ જે કહેવાય કે પ્રોડક્ટ્સ આપણે કાસ્ટિંગ્સ બનાવી શકીએ સેમ. બરાબર. 3 કાસ્ટિંગ્સ એકસાથે બની શકે. તો ગેટેડ પેટર્નમાં કહીએ તો કે માસ પ્રોડક્શન જ્યારે આપણે જરૂર હોય ત્યારે નંબર ઓફ કાસ્ટિંગ્સ છે આપણે એક સિંગલ મલ્ટી કેવિટી મોલ્ડમાંથી આપણે બનાવીએ. બરાબર. કે એક સિંગલ એક જ મોલ્ડ કેવિટી હોય. બરાબર. પણ એમાં અલગ અલગ જે પેટર્ન્સ હોય એ પેટર્નની મોલ્ડ કેવિટી એક કરતાં વધારે હોય. તો એ કઈ રીતે બને કે એક ગ્રુપ ઓફ પેટર્ન્સ છે એને આપણે એકબીજા સાથે કનેક્ટ કરી દઈએ. બરાબર. ઇન અ પ્રોપર વે. એક પ્રોપર એક કરતાં વધારે પેટર્ન્સને કનેક્ટ કરીને એક સિંગલ પેટર્ન બનાવી પછી એની મદદથી આપણે માસ પ્રોડક્શન કરી શકીએ. એકસાથે આપણે નંબર ઓફ કાસ્ટિંગ્સ બહાર કાઢી શકીએ. આ ટાઈપના પેટર્નને ગેટેડ પેટર્ન કહેવાય. બરાબર. કે જેમાં હવે ગેટેડ પેટર્ન શું કામ કહે છે તો જેમ તમે નીચે ફિગર જોઈ શકો છો. બરાબર. તો પેટર્ન ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. તો આ ટોટલ 8 એક પેટર્નની અંદર ટોટલ 8 સબ પેટર્ન્સ છે. બરાબર. અને આ જે પાર્ટ છે જે વર્ટિકલ પાર્ટ જે છે એ છે એની ગેટ્સ. બરાબર. કે ફોર એક્ઝામ્પલ જ્યારે રનરમાંથી આપણે જ્યારે કહેવાય ને કે મોલ્ટન મેટલ આવશે. બરાબર. તો એ આવી રીતે ફ્લો થઈને જેમ આગળ ફ્લો થતું છે એમ નીચે બંને જે ઉપર નીચે બંને જે પેટર્ન છે એમાં મોલ્ડ કેવિટી છે એમાં પણ ફિલ થશે કેમ કે આ જગ્યા છે. જેમ જેમ વધારે ફિલ થતું એમ આવી રીતે ટ્રાવેલ કરશે. બરાબર. પછી આગળ ફરીથી આગળની મોલ્ડ કેવિટી છે એમાં ફિલ થશે. પછી પાછો આગળ જઈને ફાઇનલી છેલ્લા જે બે પેટર્નની મોલ્ડ કેવિટી છે એમાં ફિલ થશે. તો એવી રીતે આ જે ગેટ્સ છે બનાવેલા છે કે જેની મદદથી આ જે રનરમાંથી જે મોલ્ટન મેટલ છે એ પેટર્નથી જે મોલ્ડ કેવિટી જનરેટ થઈ છે એમાં આગળ ફિલ થઈ શકે. તેની આ ગેટ એટલે એના ગેટેડ પેટર્ન કહેવાય કે દરેક પેટર્ન માટે ગેટ બનાવેલો હોય કે જેને જ્યાંથી જે મોલ્ડ કેવિટીની અંદર જે મોલ્ટન મેટલ છે એ એન્ટર કરી શકે. બરાબર. અને આ ટાઈપની જે મલ્ટી કેવિટી મોલ્ડ છે એમાં ગેટ્સ રનર્સ છે એ ઇન્ડિવિજ્યુઅલ પેટર્ન્સ માટે બનાવેલો હોય અને એ જે ગેટ્સ છે એની મદદથી આપણે ગેટ્સને રનર સાથે કનેક્ટ કરીને એક આખી પેટર્ન બને કે જેમ કે આમાં તમે વાત કરો મેં વાત કરી દરેક ઇન્ડિવિજ્યુઅલ પેટર્ન માટે એક ઇન્ડિવિજ્યુઅલ ગેટ છે ને એ બધા ગેટ્સને એક સિંગલ રનર સાથે કનેક્ટ કરેલી છે. બરાબર. એટલે રનરમાંથી જ્યારે મોલ્ટન મેટલ આવશે તો એ દરેક ગેટ થ્રુ દરેક મોલ્ડ કેવિટીમાં ફિલ થઈ જશે. બરાબર. એટલે આવી રીતે કનેક્ટ કરવામાં આવે કે અલગ અલગ જે પેટર્નના ઇન્ડિવિજ્યુઅલ ગેટ છે એને એક સિંગલ રનર સાથે કનેક્ટ કરી દેવામાં આવે. તો આ છે તમારી ગેટેડ પેટર્ન. બરાબર. લેટ્સ ગો ફોર ધ નેક્સ્ટ છે સ્વીપ પેટર્ન. સ્વીપ પેટર્ન ક્યાં આગળ યુઝ થાય કે જ્યાં આગળ જ્યારે આપણે એક લાર્જ સાઇઝની કાસ્ટિંગ બનાવવાની હોય. બરાબર. અને એક સિમેટ્રિકલ હોય એ છે
જે ફાઇનલ કાસ્ટિંગ થવાની છે એ સિમેટ્રિકલ શેપની છે. એટલે સિમેટ્રિકલ કોને કહેવાય તમને ખ્યાલ છે કે જો તમે સિંગલ જે સેન્ટર લાઇન ડ્રો કરો એની તો બંને જે પાર્ટ્સમાં જે ડિવાઈડ થાય બંને પાર્ટ્સ એ શેપ સાઇઝ અને ડાયમેન્શન્સમાં આઇડેન્ટિકલ હોય સેમ હોય એને આવા પાર્ટ્સને સિમેટ્રિકલ પાર્ટ્સ કહેવાય. એ લાર્જ સાઇઝના જ આપણે સિમેટ્રિકલ કાસ્ટિંગ માટે સિમેટ્રિકલ મોલ્ડ્સ બનાવવાના હોય બરાબર તો એની માટે આપણે સ્વીપ પેટર્નનો ઉપયોગ કરીએ. સ્વીપ પેટર્નમાં કહીએ તો કે બેઝિકલી એક સિંગલ અહીંયા તેમ ફિગરમાં તમને બતાવ્યું છે કે એક આ સિમ્બલ આ બેઝ છે બરાબર. બેઝ ઉપરથી એક આવી રીતે પોસ્ટ આખો એક બહાર નીકળતો હોય બરાબર ને પોસ્ટની સાથે કનેક્ટેડ હોય એક વુડન આ સ્વીપ છે જે વુડન શેપ વુડન મટીરિયલનું બનેલું હોય વુડનું બનેલું હોય બરાબર. એ છે એ એક્ઝેક્ટલી સેન્ટરમાં છે એ પ્લેસ કરવામાં આવે અને આજુબાજુ છે એ સેન્ડ ભરવામાં અહીંયા આગળ છે એ ગ્રીન સેન્ડ ભરેલી છે બરાબર. ને પછી મોલ્ડ કેવિટી જનરેટ કરવા માટે આ જે પોસ્ટ છે એ સગળી કહેવાય ને કે એ ફિક્સ નહીં હોય બરાબર. એ મૂવેબલ છે અને એને આપણે રોટેટ કરશું એની સાથે આ જે પોસ્ટને જેમ રોટેટ કરશું તો પોસ્ટની સાથે આપણી આ સ્વીપ છે એ કનેક્ટેડ છે બરાબર. પોસ્ટને રોટેટ કરશું સાથે સાથે સ્વીપ પણ રોટેટ થશે ને સ્વીપ રોટેટ થશે એટલે આવી એક કેવિટી જનરેટ કરશે વિચ વિલ બી આઇડેન્ટિકલ ટુ ધ શેપ ઓફ ધ વુડન સ્વીપ બરાબર. એટલે એ રોટેશનથી મદદથી એક મોલ્ડ કેવિટી જનરેટ થશે અને એકવાર એ મોલ્ડ કેવિટી જનરેટ થઈ ગઈ પછી આપણે જે છે એ પોસ્ટ અને સ્વીપને બંનેને રિમૂવ કરી લઈશું બરાબર. આઉટર એન્ડ છે એ શેનથી બનશે કે આઉટર જો આ જે એન્ડ છે આ જે એન્ડ છે બહારનો સ્વીપનો એની મદદથી આખી એક આ કેવિટી મોલ્ડની જનરેટ થશે વિથ ધ હેલ્પ ઓફ ધ પેટર્ન. અને નોર્મલી જે સ્વીપ પેટર્ન છે શેની માટે યુઝ થાય કે મોલ્ડિંગ પાર્ટ છે બરાબર એ સર્ક્યુલર સેક્શન કેરી કરતું હોય સર્ક્યુલર સેક્શનમાં એને મોલ્ડ કેવિટી કરી શકો મોલ્ડ કરી શકો એને તો એની માટે સ્વીપ પેટર્ન્સનો યુઝ થાય છે બરાબર. તો આથી તમારી સ્વીપ પેટર્ન. લેટ્સ ગો ફર્ધર. નેક્સ્ટ છે તમારી સ્કેલિટન પેટર્ન. હવે સ્કેલિટન પેટર્ન બેઝિકલી ક્યારે યુઝ થાય કે જ્યારે કાસ્ટિંગ છે એ ખૂબ મોટી સાઇઝનું હોય પણ એને શેપ કરવું બરાબર અથવા એની શેપમાં ચેન્જ કરવું અથવા એને બનાવવું એ ખૂબ જ ઇઝી હોય અને થોડીક હાઈ ક્વોન્ટિટીમાં બનાવવાના હોય પાર્ટ છે બરાબર. ત્યારે એની માટે એક લાર્જ સોલિડ પેટર્ન બનાવવી એ ઇકોનોમિકલ ના કહેવાય બરાબર. કેમ કે જેમ સાઇઝ કાસ્ટિંગની સાઇઝ જેમ વધારે થશે એમ જો આપણે સોલિડ પેટર્ન બનાવવી હોય તો એની માટે એ પેટર્નની સાઇઝ પણ વધારે હોવી જોઈએ. જેમ પેટર્નની સાઇઝ વધારે હશે એમ મટીરિયલ પણ વધારે યુઝ થશે અને જેમ મટીરિયલ વધારે યુઝ થશે એમ કોસ્ટ છે કાસ્ટિંગની વધતી જશે. તો એની માટે આવા ટાઈપના પાર્ટ માટે એક સિંગલ પેટર્ન બનાવવી સોલિડ પેટર્ન બનાવવી મોટી ઇકોનોમિકલ નથી. તેની માટે આપણે એક પેટર્ન એવી પેટર્ન બનાવીએ કે જેમાં વુડન ફ્રેમ અને સ્ટ્રીપ્સની બનેલી હોય જેને કહીએ આપણે સ્કેલિટન પેટર્ન બરાબર. તે સ્કેલિટન પેટર્નમાં કેવી રીતે આમાં તમને આપેલું છે કે આવી રીતે આ જે સ્કેલિટન છે એ આખું સ્કેલિટન શેપનું એટલે એની અંદર એ મૂકી દેવામાં આવે આજુબાજુ એની સેન્ડ છે એ ફિલ કરી દેવામાં કે એવી રીતે કે કહેવાય ને આ આખું છે એ સ્કેલિટન પેટર્ન છે એ આખું ફિલઅપ થઈ જાય બરાબર. અને આ વચ્ચેની જે સેન્ટરની જે જગ્યા છે એ હોલો છે એમાં જગ્યા છે એટલે અહીંયા આગળ છે અહીંયા આગળ પણ સેન્ડ છે એ ફિલઅપ થઈ જશે બરાબર. આખી ફિલઅપ થઈ ગયું પછી આપણે જે આ સ્ટિકલ બોર્ડ છે સ્ટિકલ બોર્ડને આપણે ટુ એન્ડ ફ્રો મૂવમેન્ટ કરશું. આ જે મારું કર્સર મૂવ થાય છે એ મૂવમેન્ટમાં આપણે મૂવ કરશું ને જે એક્સેસ સેન્ડ છે બરાબર એને આપણે સરપ્લસ સેન્ડ અથવા એક્સેસ સેન્ડ છે એને આપણે સ્ટિકલ બોર્ડની મદદથી આપણે રિમૂવ કરી નાખશું જેની મદદથી ખાલી જે અંદરનો ઇનસાઇડ પોર્શન છે સ્કેલિટન પેટર્નનો એ ખાલી સેન્ડથી ફિલ્ડ રહેશે બરાબર. ને એનાથી આપણે જે પેટર્ન્સ છે એનાથી આપણે મોલ્ડ કેવિટી જનરેટ કરીને અહીંયા આગળ પછી મોલ્ટન મેટલ પોર કરીને આપણે આપણા પેટર્ન્સ છે તૈયાર કરી નાખશું બરાબર. તો આ થઈ તમારી સ્કેલિટન પેટર્ન. નેક્સ્ટ છે તમારી શેલ પેટર્ન બરાબર. તો શેલ પેટર્ન છે એ બેઝિકલી એવી કહેવાય ને કે એક પ્લેટ ઉપર માઉન્ટ કરેલી હોય અને સેન્ટ્રલ લાઇનમાંથી એને પાર્ટ કરવામાં આવે કે સેન્ટ્રલ લાઇનમાંથી એના બે ડિવિઝન્સ પડતા હોય બરાબર. અને બંને હાફ છે એ એક્યુરેટલી એકબીજા સાથે ડબલ અથવા તો કનેક્ટ કરેલા હોય ડબલ પિન્સથી એવી રીતે એનું કહેવાય ને કે ડિવિઝન કરવામાં આવે. અને આ બંને છે આ જે શોર્ટ અને જેમાં ફિગરમાં બતાવ્યું છે કે આ જે શેલ પેટર્ન હોય નોર્મલી બેન્ડ શેપનું હોય બરાબર. અને આ બેન્ડ શેપ છે નોર્મલી મોલ્ડેડ હોય અને પેર્સમાં એને કાસ્ટ કરવામાં આવે શેલ પેટર્ન છે અને આ ટાઈપની જે પેટર્ન છે એ મેઇનલી ડ્રેનેજ ફિટિંગ્સ અને પાઇપ્સ બનાવવા માટે
પાઇપ્સ જનરેટ કરવા માટે યુઝ થાય છે, બરાબર, શેલ પેટર્ન. આગળ આપણે જોઈએ, બરાબર. નેક્સ્ટ છે આપણી સેગમેન્ટલ પેટર્ન. હવે ઘણીવાર એવું બને કે એક સોલિડ એક સર્ક્યુલર આપણે કાસ્ટિંગ મોટા સર્ક્યુલર કાસ્ટિંગ્સ આપણે બનાવવા હોય, બરાબર. ત્યાં આપણે પહેલાં વાત એમ કે લાર્જ સર્ક્યુલર શેપના કાસ્ટિંગ્સ બનાવવા છે, પણ એની માટે જો આપણે સોલિડ પેટર્ન ફરીથી બનાવશું તો એ ખૂબ જ કોસ્ટલી પડશે. કેમ કે એની માટે જેમ જેમ મેં તમને પહેલાં વાત કરી, પેટર્ન જેમ મોટી થશે એમ એના મટીરિયલ વધારે યુઝ થશે, ને જેમ જેમ મટીરિયલ વધારે યુઝ થશે એમ એમ એની જે કોસ્ટ છે એ વધતી જશે. તો બેઝિકલી કાસ્ટિંગ કોસ્ટ ઘણી બધી વધી જાય. તો આવા કેસમાં એક સિંગલ સોલિડ પેટર્ન બનાવવી છે એ ઇકોનોમિકલ ના કહેવાય. એટલે એની માટે આપણે એક સેગમેન્ટલ પેટર્ન બનાવી, બરાબર. તે આમાં તમે પેટર્નમાં જેમ તમને બતાવ્યું છે કે એક સાઈડ છે એ આપણો પીવટ કહેવાય. પીવટથી છે એ આ પેટર્નને ફિક્સ કરી દેવામાં આવે, અને આ જે છે એનું સેગમેન્ટલ પાર્ટ છે, બરાબર. એને પછી એ પીવટથી એને ફિક્સ કરી દેવામાં પછી આ જે પોસ્ટ જે છે, બરાબર, આ જે પોસ્ટનો પાર્ટ છે એનાથી આપણે આને રોટેટ કરીએ થ્રુ વિથ રેફરન્સ ટુ ધ પીવટ. પીવટ ફિક્સ છે અને આને આપણે રોટેટ કરશું. જેમ જેમ રોટેટ થશે એમાંથી એક સર્ક્યુલર છે એનાથી એક પેટર્ન જનરેટ થશે, સર્ક્યુલર પેટર્ન, બરાબર. એક પછી એ મોલ્ડ કેવિટી જનરેટ થશે, ને જ્યારે મોલ્ડ કેવિટી જનરેટ થઈ ગઈ પછી આને પેટર્નને રિમૂવ કરી દેવામાં આવે. હવે જો એ રીતે તમે જોવા જાઓ તો આ સેગમેન્ટલ પેટર્ન છે એ પ્રિન્સિપલ પ્રમાણે જોવા જાવ તો સ્વીપ પેટર્ન જેવી જ છે. કેમ કે સ્વીપ પેટર્નમાં આપણે એમ જ કરીએ કે એક સિંગલ પોસ્ટ હોય અને પછી આપણે સ્વીપને જે વુડન સ્વીપ છે એને રોટેટ કરીને આપણે મોલ્ડ કેવિટી જનરેટ કરીએ. આમાં પણ એ રીતે જ છે, પણ બંનેમાં એક ડિફરન્સ છે કે જેમાં કે કયો છે કે જેમાં જ્યારે સ્વીપ પેટર્ન છે એને એક કન્ટિન્યુઅસ રિવોલ્વિંગ મોશન દેવામાં આવે ડિઝાયર્ડ શેપ જનરેટ કરવા માટે. જ્યારે સેગમેન્ટલ પેટર્નની વાત કરીએ તો એ એક સોલિડ પેટર્નનો એક પોર્શન હોય પોતે, બરાબર, અને મોલ્ડ છે એ એના પાર્ટ્સથી બનાવવામાં આવે. સ્વીપ પેટર્નને આપણે રોટેટ કરીને આપણે મોલ્ડ કેવિટી જનરેટ કરીએ કે પણ જ્યારે આપણે સેગમેન્ટલ પેટર્નની વાત કરીએ તો એ પોતે એક સોલિડ પેટર્નનો પાર્ટ હોય, બરાબર. એ આખી પેટર્ન નથી, એ એક સોલિડ પેટર્નનો એક પાર્ટ છે. અને મોલ્ડ જે છે એ એની મદદથી આપણે ઇન પાર્ટ્સ આપણે મોલ્ડ કેવિટી આપણે જનરેટ કરીએ અથવા તો મોલ્ડ બનાવીએ, બરાબર. એટલે આમાં સ્વીપ પેટર્નમાં આપણે એક સિંગલ સ્વીપથી આપણે આખી મોલ્ડ કેવિટી તૈયાર કરી દઈએ. સેગમેન્ટલ પેટર્નમાં આપણે એ એક પેટર્નનો પાર્ટ છે એટલે આપણે એનાથી આખી પેટર્ન જનરેટ નહીં થાય, ખાલી એક પાર્ટ જનરેટ થશે ને પછી અલગ અલગ પાર્ટ બાય પાર્ટ આપણે આખી મોલ્ડ કેવિટી જનરેટ કરી શકીએ વિથ હેલ્પ ઓફ સેગમેન્ટલ પેટર્ન. તો આ છે સેગમેન્ટલ અને સ્વીપ વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે કે જે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઘણીવાર પીપલ ગેટ કન્ફ્યુઝ બિટવીન સ્વીપ એન્ડ સેગમેન્ટલ પેટર્ન્સ. કેમ કે બંનેનો મેં વાત કરી એમ પ્રિન્સિપલ સેમ છે વર્કિંગનો, પણ આ છે બેઝિક ડિફરન્સ છે બંને વચ્ચેનો. તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ છે એ ફોલોવર્ડ પેટર્ન, બરાબર. તો ફોલોવર્ડ પેટર્નમાં કેવું હોય, ઘણા કાસ્ટિંગ્સ એવા હોય કે જેના સર્ટેન પોર્શન્સ હોય એ સ્ટ્રક્ચરલી ઘણા વીક હોય. કેમ કે જો એ સ્ટ્રક્ચરલી તમે જોવા જાઓ હોય ને બાય વિઝ્યુઅલી સ્ટ્રક્ચરલી તો ઘણા કમજોર હોય કે ઇઝીલી બ્રેક થઈ શકે અથવા તો ઇઝીલી ડેમેજ થઈ શકે એવા હોય, બરાબર. તો આવા ટાઈપના પોર્શન્સમાં આપણે જો પ્રોપરલી સપોર્ટ કરવામાં ન આવે, બરાબર, પેટર્નના આવે કાસ્ટિક્સ માટે આપણે પેટર્ન બનાવીએ તો એવા જે વીક પોર્શન્સ છે, બરાબર, પેટર્ન એને સપોર્ટ કરવા ઘણા જરૂરી પડી જાય. કેમ કે જો એને એક્સટર્નલ સપોર્ટ આપવામાં ન આવે તો પછી ઘણીવાર એવું બને કે જ્યારે આપણે રેમ કરતા હોઈએ મોલ્ડને અથવા, બરાબર, તો ત્યારે પોસિબલ છે કે ઘણીવાર છે એ ડેમેજ થઈને તૂટી પણ જાય. એ જે સ્ટ્રક્ચરલી વીક પાર્ટ છે પેટર્ન એ તૂટવાની પણ શક્યતા રહે. જો આપણે બહુ જોરથી રેમ કરી નાખીએ તો તેની માટે એને એક્સટર્નલ સપોર્ટ્સ આપવા જરૂરી છે. આવા કેસમાં એક સ્પેશિયલ ટાઈપની પેટર્ન બનાવવામાં આવે, બરાબર, કે જેને ફોલોવર્ડ પેટર્ન કહેવામાં આવે. ફોલોવર્ડ પેટર્નમાં એ એક બેઝિકલી શું હોય કે એક ટાઈપનું અહીંયા તમને કીધું એમ કે એક વુડન બોર્ડ છે કે જેની મદદથી એક એક્સટર્નલ પેટર્ન છે એને આપણે જે એક્સટર્નલ જે પેટર્ન છે એને આપણે સપોર્ટ કરીએ છીએ, બરાબર. કેમ કે આ જે પેટર્ન તમે જે ફિગરમાં તમે જુઓ તો આ જે એક નાનથી જે ટ્યુબ જેવું બતાય છે એ એક પેટર્ન છે, એ પેટર્ન છે, એ ટાઈપનું આપણે કાસ્ટિંગ બનાવવાનું છે. હવે આને જો આપણે કહેવાય ને કે રેમ્પ મોલ્ડ બનાવવા માટે પછી મોલ્ડ સેન્ડ નાખીને આપણે રેમ્પ કરીએ ને તો હવે આની થિકનેસ બહુ ઓછી છે, બરાબર. એટલે પોસિબલ છે કે જો આપણે બહુ જોરથી રેમ્પ કરીએ, બહુ વધારે ફોર્સ લગાડીએ તો પોસિબલ છે કે પેટર્ન છે બ્રેક થઈ શકે અથવા તો ફેલ થઈ શકે.
તે ફેલ ના થાય, બરાબર, અને ઇન્ટેક્ટ રહે એની માટે આપણે નીચે એનો એક સપોર્ટ આપે જેને ફોલો બોર્ડ, આ એક વુડન બોર્ડ છે જેને ફોલો બોર્ડ કહેવાય. હવે ફોલો બોર્ડનો જે આ જે ઉપરનો ભાગ છે ઇટ ઇઝ ડિઝાઇન્ડ ટેકિંગ ઇન્ટુ કન્સિડરેશન ધ શેપ ઓફ ધ પેટર્નના શેપનું ધ્યાન રાખીને આપણે ફોલો બોર્ડનો જે ઉપરનો પાર્ટ છે એ ડિઝાઇન કરવામાં આવે. પછી એની ઉપર છે એ પેટર્નને આપણે પ્લેસ કરી દઈએ જેની મદદથી એને એક નીચેથી એક એક્સટર્નલ સપોર્ટ મળે કે જેને જ્યારે આપણે રેમ કરીએ તો એને પેટર્નને સપોર્ટ મળે નહીં, બ્રેક ના થાય, બરાબર. તો ફોલો બોર્ડનો બેઝિક ફંક્શન એ કે એ પેટર્નને આવી વીક પેટર્ન્સને સપોર્ટ કરે અને એને બ્રેક ન થવા દે, બરાબર. એ એક બેઝિકલી પેટર્નની સીટ તરીકે કામ કરી, પેટર્નની સીટ થઈ, એની સીટમાં પછી પેટર્નને બેસાડી દેવામાં આવે. તો આ છે તમારું ફોલો બોર્ડ પેટર્ન. અને લાસ્ટ છે તમારી લેગ્ડ અપ પેટર્ન. નો સોરી, ઇટ્સ અ લેગ્ડ અપ પેટર્ન. આની પછી હજી એક પેટર્ન બાકી છે. આ છે તમારી 12th થઈ લેગ્ડ અપ પેટર્ન, બરાબર. હવે લેગ્ડ અપ પેટર્ન ક્યારે યુઝ થાય કે જ્યારે આપણે કોઈ પણ સિલિન્ડ્રિકલ કાસ્ટિંગ્સ બનાવવાના હોય, બરાબર, જેમ કે બેરલ્સ બનાવવા હોય અથવા તો મેટલ પાઇપ્સ બનાવવા હોય અથવા મેટલના એવા કોલમ્સ હોય કે જે સિલિન્ડ્રિકલ શેપના હોય, એવા કોલમ્સ તૈયાર કરવાના હોય તો એની માટે એનું કન્સ્ટ્રક્શન છે એ ખૂબ જ પ્રોપર શેપમાં હોય એ ખૂબ જ અગત્યનું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધેમ ઇન પ્રોપર શેપ. જો શેપમાં થરા પણ કંઈક હોય ને, પેટર્નના શેપમાં કાંઈ ડિસ્ટોર્શન આવી ગયું અથવા તો કાંઈ બીજું કાંઈ ચેન્જીસ આવી ગયા અથવા તો બીજી કંઈ મિસ્ટેક થઈ તો પોસિબલ છે કે જે ફાઇનલ કાસ્ટિંગ જનરેટ થઈ એ ખૂબ જ ડિફેક્ટવાળું હોય અને મિસ્ટેક્સવાળું હોય, એની પોસિબલ એ પછી ખૂબ જ અઘરું થઈ પડે. તેની માટે છે એ આવી લેગ્ડ અપ પેટર્ન્સ બનાવવામાં આવે કે એ સિલિન્ડ્રિકલ શેપની પેટર્ન્સ હોય, બરાબર, કે જેમાં જે બે ટાઈપ્સના આવે. એક છે લેગ કન્સ્ટ્રક્શનનું, બીજું છે એ સ્ટાવ કન્સ્ટ્રક્શનનું. હવે એ કોને કહેવાય કે આ જે સ્ટ્રીપ્સ બતાવવામાં આવી છે, જે વુડન સ્ટ્રીપ્સ છે, બરાબર, આ છે એનો હેડ છે પેટર્નનો, અને આ જે સ્ટ્રીપ્સ છે એને કહેવાય સ્ટાવ્સ ઓર લેગ્સ, બરાબર. એ છે એ બીવેલ કરવામાં આવે અને બીવેલ કરીને આવે અને પછી એકબીજાની સાથે સ્ટાવ્સ છે એકબીજા સાથે ગ્લુની મદદથી એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે સ્ટાવ્સને. અને એ આખું જે સ્ટાવનું જે કન્સ્ટ્રક્શન છે આખું એને કનેક્ટ કરેલા હોય બે એન્ડ સાથે જેને કહેવાય હેડ્સ, બરાબર. વુડનના એન્ડ પીસીસ છે એની સાથે આ સ્ટાવ્સને બધાને પહેલાં એકબીજા સાથે કહેવાય ને કે ગ્લુથી કનેક્ટ કરવામાં, પછી જે બંને એન્ડના હેડ છે એ બંને સાથે કનેક્ટ કરી દેવામાં આવે, બરાબર. તો આવી રીતે એ પછી એને પછી અંદર પેટર્નમાં મૂકીને પછી મોલ્ડમાં મૂકીને પછી એની બાજુ બધે સેન્ડ ફિલઅપ કરી દેવામાં આવે, પછી એને રિમૂવ કરીને લેગ્ડ અપ પેટર્ન છે એ તૈયાર કરવામાં આવે. તો આથી તમારી લેગ્ડ અપ પેટર્ન. આ છે તમારી લાસ્ટ ટાઈપની પેટર્ન જેને કહેવાય મલ્ટીપીસ પેટર્ન, બરાબર. તો હવે આની પહેલાં આપણે જોયું તો એક સિંગલ પીસ હતી પેટર્ન, બરાબર. એક છે 2 પીસ પેટર્ન હતી. સિંગલ પીસમાં જે સોલિડ પેટર્ન પણ કહેવાતી કે જેને કહેવાય કે જે એક સિંગલ પીસમાં બનાવવાની સોલિડ ટાઈપની હોય, બરાબર. તો એ ટાઈપની આપણે પેટર્ન બનાવતા અને એ છે એક સિમ્પલ કન્સ્ટ્રક્શનવાળી હોય એની માટે યુઝ થતી. સેકન્ડ હતી આપણી 2 પીસ ઓફ સ્પ્લિટ પેટર્ન કે જે બે પાર્ટ્સમાં બનાવવામાં આવે એટલે એને સ્પ્લિટ પેટર્ન કહેવાય અથવા 2 પીસ પેટર્ન કહેવાય. અને એ નોર્મલી યુઝ થતી જ્યારે કાસ્ટિંગ છે ખૂબ જ લાર્જ સાઇઝનું હોય એટલે જ્યારે એટલે બહુ લાર્જ સાઇઝનું છે એટલે સોલિડ પેટર્ન બનાવી સિંગલ પીસ પેટર્ન બનાવી એની માટે ઇકોનોમિકલ ન કહેવાય એટલે એની માટે 2 પીસમાં પેટર્ન બનાવવામાં આવે ને પછી બંનેને કનેક્ટ કરીને મોલ્ડ કેવિટી બનાવવામાં આવે. તો આ છે તમારી હતી તમારી 2 પીસ પેટર્ન. આ છે તમારી મલ્ટી પીસ પેટર્ન કે જેમાં આગળ પેટર્ન છે એ 2 કરતાં વધારે પીસીસમાં બનાવવામાં આવે. ઘણી વાર એવું પોસિબલ થાય કે જે કાસ્ટિંગ આપણે જે ફાઇનલ જોતું હોય એનો શેપ એવો હોય કે આપણે એને સિંગલ પીસમાં અથવા 2 પીસમાં બનાવવું આપણી માટે શક્ય ન હોય, પોસિબલ ન હોય, કેમ કે એની જે શેપ છે એટલો બધો ઇન્ટ્રિકેટ હોય. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આગળ જુઓ તો આજે 3 પીસ આપણે 1, 2 અને 3 જે પીસીસ છે એ ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓલ ધીસ 3 પાર્ટ્સ આર ધ પાર્ટ ઓફ અ સિંગલ કાસ્ટિંગ. એક સિંગલ કાસ્ટિંગનો શેપ છે આ ત્રણેય. તો આ ત્રણેય છે તો આ આવી ઇન્ટ્રિકેટ કહેવાય ને કે શેપ છે આનો, તો એ સિંગલ પીસમાં બનાવવું એ પોસિબલ ન થાય અને 2 પીસમાં પણ તમે ન બનાવી શકો. એની માટે આપણે મલ્ટીપીસ પેટર્ન બનાવીએ કે ત્રણેયને અલગ ત્રણેય જે જ્યોમેટ્રી છે અલગ 1, 2 અને 3 ત્રણેયને માટે અલગ એક મોલ્ડ બોક્સ તૈયાર કરીએ, બરાબર. ત્રણેયમાં અલગ પેટર્ન મૂકીએ અને ત્રણેયને પછી ફાઇનલી ત્રણેય સાથે એકબીજા સાથે કનેક્ટ કરીને એક સિંગલ મોલ્ડ કેવિટી તૈયાર કરીએ.
એટલે જે આ ઉપરનો જે ક્યુબોઇડલ અથવા ક્યુબિકલ પાર્ટ છે બરાબર, એની માટે આપણે એક કોપ પેટર્ન, કોપ મોલ્ડ બોક્સ તૈયાર કર્યું. જ્યાં વચ્ચેનો જે ભાગ છે બરાબર, વચ્ચેનો જે શેપ છે એની માટે એક ચીક આપણે ચીક મોલ્ડ બોક્સ તૈયાર કરી. ને જે નીચેનો પાર્ટ જે છે બરાબર, જે આમ કહેવાય ને કે ટાઈપનો કે ગમલો જે કહેવાય કે પ્લાન્ટનો ગમલો બરાબર, એ શેપનું છે, એની માટે એક આપણે ડ્રેગનું આપણે તૈયાર કર્યું મોલ્ડ બોક્સ. ત્રણેયની પેટર્ન મૂકી બરાબર. તો આ જે કોપની પેટર્ન, આ ચીકની પેટર્ન ને આ ડ્રેગની પેટર્ન, ત્રણેયને તમે આ જે પોર્શન્સ બે આપેલા છે, ચાર આપેલા છે, એ છે ડોવેલ પિન્સ બરાબર. કોપને ચીકો બેસાડો એટલે આ ડોવેલ પિન્સ છે, આ જે હોલ્સ છે અહીંયા આગળ ફિટ થઈ જાય. ચીકની સાથે ડ્રેગ ઉપર બેસાડો એટલે આ જે ડોવેલ પિન્સ છે આ હોલ્સમાં ફિટ થઈને પછી ત્રણેય છે એકબીજા સાથે કનેક્ટ થઈ જાય. ત્રણેયમાં પછી આ જે ખાલી જગ્યા છે અહીંયા આગળ સેન્ડ ભરી દેવામાં આવે કે જેની મદદથી કોપની મોલ્ડ કેવિટી જનરેટ થાય, ચીકની જનરેટ થાય અને ડ્રેગની જનરેટ થાય. વાઇલ્ડ પેટર્ન ત્રણેય બોક્સીસની અંદર ત્યારે તે આ ડોવેલ પિન્સની મદદથી ત્રણેયને કનેક્ટ કરી દેવામાં આવે. ને પછી કનેક્ટ કરીને પછી એકવાર જ્યારે એક સિંગલ મોલ્ડ કેવિટી જનરેટ થાય પછી આખી પેટર્નને કાઢી લેવામાં આવે બહાર બરાબર. તો આ રીતે છે એ મલ્ટીપીસ પેટર્ન છે એ જનરેટ કરવામાં આવે. અને આ બેઝિકલી પેટર્ન શેની માટે યુઝ છે કે જ્યારે એની મેં તમને પહેલાં વાત કરી કે ડિઝાઇન બહુ કોમ્પ્લિકેટેડ હોય ત્યારે યુઝ કરવામાં આવે. અને આ ટાઈપની મોલ્ડ પ્રિપેરેશન, આવી રીતે મોલ્ડ બનાવવા માટે બેઝિકલી મેં તો વાત કરી 2 થી વધારે પેટર્ન્સમાં એ બનાવવાની હોય, 2 થી વધારે પાર્ટ્સમાં, એટલે નોર્મલી 3 મોલ્ડ બોક્સ, 3 મોલ્ડ બોક્સની જરૂર પડતી હોય આપણે બરાબર. તો આપણે હવે આગળ જોઈએ. નેક્સ્ટ ટોપિક છે આપણો પેટર્ન મટીરિયલ્સ બરાબર. હવે આપણે જેમ સ્ટાર્ટિંગમાં આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું એમ કે પેટર્ન છે એ ઘણા બધા અલગ અલગ ટાઈપના મટીરિયલ્સના બની શકે બરાબર. અને એ ડિપેન્ડ કરે કેટલા નંબર ઓફ કાસ્ટિંગ્સ બનાવવાના છે, કાસ્ટિંગ જો છે એનું મટીરિયલ કયું છે બરાબર, એની એપ્લિકેશન કઈ આવશે, એની ટાઈપની એની શેપ, સાઇઝ અને એનું કહેવાય ને કે ડિઝાઇન કઈ ટાઈપની છે. Based on that, we have to select the type of material that we want to use for the pattern. બરાબર. તો એવા અલગ અલગ ટાઈપના જે મેઇનલી જે યુઝ થયેલા છે એ પેટર્ન્સના અહીંયા આગળ લિસ્ટ આપેલું છે. એક છે, પહેલું છે વુડ પેટર્ન્સ યુઝ થાય છે. સેકન્ડ છે મેટલમાં આપણે પહેલાં જોયું તો એલ્યુમિનિયમ છે, પછી કાસ્ટ આયર્ન છે, બ્રાસ છે, એ બધા મટીરિયલ્સ છે ખૂબ જ પોપ્યુલર છે ફોર પ્રિપેરિંગ પેટર્ન મટીરિયલ્સ. થર્ડ છે પ્લાસ્ટર ઓફ પેરિસ ઓર જીપ્સમ સિમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં જીપ્સમને આપણે જે ચિરોડી કહીએ બરાબર, તો એ જીપ્સમ સિમેન્ટ કહેવાય. અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ પણ એક ખૂબ જ યુઝફુલ મટીરિયલ છે ફોર પેટર્ન. ફોર્થ છે એ વેક્સ પેટર્ન્સ છે. વેક્સ પેટર્ન્સ પણ ખૂબ જ કહેવાય ને મેઇનલી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટે ખૂબ જ પોપ્યુલર પેટર્ન મટીરિયલ છે. અને ફિફ્થ છે પ્લાસ્ટિક બરાબર, તે પ્લાસ્ટિક પણ એ બહુ યુઝ થાય છે. અને સિક્સ છે એક્સપાન્ડેડ પોલિસ્ટ્રીન, એ એક ટાઈપનું કહેવાય ને કે પ્લાસ્ટિક મટીરિયલ જ છે પણ એનો એક સ્પેસિફિક યુઝ છે જે આપણે આગળ જોશું બરાબર. તો લેટ્સ સી. સૌથી પહેલું છે વુડ બરાબર. તો વુડ છે એ અત્યારે જો સૌથી કોમન મટીરિયલ જે કહેવાય વેન યુ ટોક અબાઉટ ઇન ટર્મ્સ ઓફ કાસ્ટિંગ, તો સૌથી જે કોમન પેટર્ન મટીરિયલ કહેવાય ઇટ ઇઝ કોલ્ડ વુડ બરાબર. એ શું કામ છે કેમ કે એ છે એ મોટાભાગની જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ જે હોય, એસેન્શિયલ જે રિક્વાયરમેન્ટ્સ હોય કોઈ પણ પેટર્ન પાસેથી, કોઈ પણ કાસ્ટિંગ કરવા માટે, એ મોટાભાગની બધી જે રિક્વાયરમેન્ટ્સ છે એ વુડ છે એ ફૂલફિલ કરે છે. એક સારી પેટર્ન આપણે બનાવીએ તેની માટે જેટલી રિક્વાયરમેન્ટ્સ છે બધી છે એ વુડમાં હોય છે. એટલે અને એ કઈ રિક્વાયરમેન્ટ છે કે એ છે સૌથી પહેલું તો ઇટ ઇઝ લાઇટ ઇન વેટ બરાબર. વેટમાં ઘણું બધું ઓછું છે, બહુ ઇઝીલી અવેલેબલ છે, બહુ ઓછા ભાવમાં. ઇટ ઇઝ અ ચીપ મટીરિયલ એટલે બહુ ઇઝીલી અવેલેબલ થાય અને બલ્કમાં તમને અવેલેબલ થઈ શકે. એક પોઈન્ટ એમ છે કે એને તમે ઇઝીલી શેપ કરી શકો બરાબર. જો તમે શેપમાં ક્યાં ચેન્જ કરવું હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર શેપમાં એને કાંઈ ઢાળવું હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ દેટ. અને બીજું એ કે એની સરફેસ ફિનિશ તમે જો એને બરાબર એને મશીનિંગ કર્યું હોય ને બરાબર એને સ્મૂથનિંગ કર્યું હોય તો એનું સરફેસ ફિનિશ ખૂબ જ સારી મળે તમને, ખૂબ જ સ્મૂથ હોય. અને જો વુડ્સની વાત કરીએ તો કઈ ટાઈપના વુડ્સ યુઝ થાય તો મેઇનલી જે વુડ્સ જે કોમનલી યુઝ થતા હોય ફોર પેટર્ન્સ એ છે ડિયોડાર વુડ, ટીક વુડ અને શીશમ વુડ. આ ત્રણ જે ટ્રીઝ હોય બરાબર, ડિયોડારનું, ટીકનું અને શીશમનું, એ ત્રણેયના જે વુડ છે એ સૌથી પોપ્યુલર છે, સૌથી કોમનલી યુઝડ
બૂટ્સ છે બરાબર. હવે એના એડવાન્ટેજ આપણે જોઈ લઈએ. તો એડવાન્ટેજ કયા કયા થાય? સૌથી પહેલો એડવાન્ટેજ છે કે ઇટ ઇઝ અવેલેબલ, ઇઝીલી અવેલેબલ ઇન ગ્રેટ ક્વોન્ટિટી એન્ડ ચીપ. ખૂબ જ ઇઝી અવેલેબલ છે અને ખૂબ જ સસ્તું મટીરિયલ છે. સેકન્ડ પહેલાં વાત કરીએ કે ઇઝીલી શેપ થઈ શકે અને સરફેસ ફિનિશ પણ આપણને સારી મળે. અને પ્લસ ઇન્ટ્રિકેટ ડિઝાઇન્સ, જો કોઈ પણ કાસ્ટિંગની હોય, ખૂબ જ કોમ્પ્લિકેટેડ ડિઝાઇન હોય, તેની માટે વુડ છે ઇટ ઇઝ ધ પરફેક્ટ મટીરિયલ ફોર ઇટ. એનું વેટ છે એ બહુ ખૂબ જ વેટમાં ખૂબ જ હળવું છે, એટલે એનું મેનિપ્યુલેશન કરવું અથવા એને કેરી કરવું ફ્રોમ વન પ્લેસ ટુ અનધર ઇઝ વેરી ઇઝી. નેક્સ્ટ પોઈન્ટ છે કે એનીથી આપણને સરફેસ ફિનિશ છે એ ખૂબ જ સારી મળી શકે, કેમ કે બેઝિકલી એવું છે કે જો પેટર્નની સરફેસ ફિનિશ સારી હોય તો અલ્ટિમેટલી આપણને મોલ્ડ જે કેવિટી મળશે એની પણ સરફેસ ફિનિશ સારી હશે, ને મોલ્ડ કેવિટીની સરફેસ ફિનિશ સારી હશે તો ઇન્ટર્ન આપણને જે ફાઇનલ જે કાસ્ટિંગ મળશે આપણને એની સરફેસ ફિનિશ પણ આપણને ખૂબ જ સારી મળશે. તો જો એટલે બેઝિકલી જો પેટર્નની જેવી સરફેસ ફિનિશ છે એવી જ સરફેસ ફિનિશ આપણને ફાઇનલ કાસ્ટિંગની મળશે. એટલે સરફેસ ફિનિશ વુડની ખૂબ જ સારી મળે, એટલે બેઝિકલી આપણને ફાઇનલ કાસ્ટિંગ છે ખૂબ જ સારું સ્મૂથનેસવાળું મળે આપણને. અને પાંચમો પોઈન્ટ એ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એને તમે જો ઇનકેસ તમે કોઈ પણ એક કાસ્ટિંગ માટે તમે યુઝ કર્યું હોય ને પછી એવું થયું કે યુ વોન્ટ ટુ સેવ ઇટ અથવા તો પ્રિઝર્વ ઇટ ફોર ફ્યુચર, તો ફ્યુચર માટે એને સાચવી રાખવું હોય તો વુડ ઇઝ વેરી અ વેરી લો મેન્ટેનન્સ કરવું બહુ સહેલું છે. એટલે ઇનકેસ તમારે બહુ લાંબા ટાઈમ માટે તમારે પ્રિઝર્વ કરવો સેવ કરવું હોય એ વુડન પેટર્નને તો ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ચીપ છે બરાબર. તો આ છે એના એડવાન્ટેજ. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુના એડવાન્ટેજો સાથે એના ડિસએડવાન્ટેજીસ પણ હોય છે, તો એ આપણે જોઈ લઈએ. તો ડિસએડવાન્ટેજીસ એક છે એ કેવા છે કે એક રીતે જોવા તો વુડ છે એ કમ્પેર્ડ ટુ અધર મટીરિયલ્સ ખૂબ જ સોફ્ટ છે બરાબર. એટલે એમાં ખૂબ જ રેમિંગમાં વખતે તમે વાત કરો તો રેમિંગમાં જો ફોર્સ શરૂ કરતાં વધારે પડી જાય તો ઇટ ઇઝ પોસિબલ કે એ બ્રેક થઈ જાય અથવા તો ફેલ થઈ જાય. ને ઓવર કન્ટિન્યુઅસ યુઝ ઓફ વુડન પેટર્ન એનામાં વિયર એન્ડ ટેર પણ આવી શકે એગ્રેસિવ બરાબર. એટલે બની શકે કે બહુ લાંબા ટાઈમ સુધી તમે યુઝ કરતા રહો કોન્સ્ટન્ટલી, અને પછી થોડાક ટાઈમ પછી એવું બને કે એમાં વિયર એન્ડ ટેર આવી જાય અથવા તો એમાં કાંઈ ચેન્જીસ આવી જાય કે જે અનવોન્ટેડ હોય બરાબર. તો એ એક પોસિબિલિટી છે. સેકન્ડ છે વેધર કન્ડિશન્સથી ખૂબ જ અફેક્ટ થાય છે કમ્પેર્ડ ટુ અધર મટીરિયલ્સ બરાબર. કેમ કે ફોર એક્ઝામ્પલ વરસાદ આવ્યો અથવા તો કહેવાય ને કે પાણીમાં પડી ગયું અથવા તો મોઇશ્ચરના કોન્ટેક્ટમાં આવ્યું તો એનામાં સ્વેલિંગ આવી શકે. એટલે ઘણી વખત આપણને ખ્યાલ હોય કે પાણીના કોન્ટેક્ટમાં હોય તો લાકડું છે એ ફૂલી જાય બરાબર. તો એ બધી છે. પ્લસ બકલિંગ થઈ શકે કોઈ પણ કારણોસર અથવા તો સેન્ડિંગ થઈ શકે એમ. તો આ બધા છે એ વેધર કન્ડિશન્સથી ખૂબ જ વધારે ઇફેક્ટ થાય વુડ છે. અને આ જે ઉપરના બે રીઝન થાય એના કારણે જો જોવા જાય તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે લાઈફ છે ટોટલ લાઈફ વુડન પેટર્નની કમ્પેર્ડ ટુ અધર મટીરિયલ્સ ખૂબ જ નાની હોય છે બરાબર. એટલે લાઈફ છે વુડન પેટર્નની ખૂબ જ નાની હોય. તો આ બધા છે એના ડિસએડવાન્ટેજીસ થયા બરાબર. આ જે ડિસએડવાન્ટેજ છે એને કારણે તે જ્યારે વુડન પેટર્ન ત્યારે જ યુઝ કરવામાં આવે કે જ્યારે કહેવાય ને કે બહુ નાના અમાઉન્ટમાં ક્વોન્ટિટીમાં આપણે કાસ્ટિંગ્સ બનાવવાની હોય બરાબર. કોઈ પણ કાસ્ટિંગ આપણે બહુ નાની ક્વોન્ટિટીમાં બનાવવાની ત્યારે આપણે વુડન પેટર્નનો યુઝ કરતા હોઈએ છીએ બરાબર. તો ગાઈસ સ્ટુડન્ટ્સ આજનો જે વિડીયો છે આપણે અહીંયા સુધી રાખીએ બરાબર. અને જેમ આપણે હું દરેક વિડીયોમાં કહું છું એમ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ. એન્ડ ઇફ યુ હેવ એની ક્વેરીઝ ઓર ક્વેશ્ચન્સ અબાઉટ રિગાર્ડિંગ ધ વિડીયો કે તમને ના સમજાણો તો યુ કેન ફીલ ફ્રી ટુ રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. બાકી તમારા જે ફ્રેન્ડ્સ છે જેનાથી સબસ્ક્રાઇબ નથી કર્યું તેમને કહેજો કે સબસ્ક્રાઇબ કરે. શો ઓલ ધ લવ યુ કેન. તમે જો અમને આને સપોર્ટ કરશો વિડીયોનો તો ઇટ વિલ ઇન ટર્ન મોટિવેટ મી ટુ પ્રોવાઈડ યુ વિથ મોર ક્વોલિટી કોન્ટેન્ટ. સારું વધારે ક્વોલિટી કોન્ટેન્ટ તમારા સુધી પહોંચાડવામાં મને મોટિવેટ કરશે. તો પ્લીઝ આને જેટલો બની શકે એટલો સપોર્ટ કરજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને બરાબર. અને ફાઇનલી કોરોના વાયરસની મહામારી ગાઈઝ હજી પૂરી નથી થઈ, એટલે પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ ફોર મોસ્ટ ઓફ ટાઈમ પોસિબલ. ઓનલી ગો આઉટ ઓનલી ઇફ યુ હેવ ટુ. જો ખૂબ જ જરૂરી અગત્યનું કામ હોય તો જ ઘરની બહાર નીકળો. અને જો ઘરની બહાર નીકળો તો મેક શ્યોર યુ હેવ યોર સેફ્ટી માસ્ક્સ ઓન. Keep a small bottle of sanitizer with you. Keep sanitizing your hands at regular intervals. ઘરમાં હો તો please keep washing your hands with soap and water from time to time. બાકી stay home, stay safe, keep yourself safe, keep your family safe બરોબર. આપણે આવતા વિડીયોમાં મળશું. Until then, goodbye and thank you.